અત્યારે હાલમાં આવી મોટી ખબર. અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે એસજી હાઈવે આવેલા પીએલડીએમ મોલ નજીક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે એસજી હાઈવે પર પેલીડીએમ મોલ નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અલ્પેશ ગાગડીકરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મયુર સિંધ અને કલમ સિંધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડી દિવસો પહેલા બોપલ બ્રિજ નજીક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.